હવે એ ચહેરાઓની વાત કરીએ કે જેમને એએમસીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, કે જે છેલ્લા 3 ટર્મથી જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે જે ચેરમેનોની કે વાઇસ ચેરમેનની જે નામની જાહેરાત કરવામાં આવી તેમાં ક્યાંય તેમની ગણતરી કરવામાં નથી આવી. આવા કુલ 4 નામ છે કે જે સામે આવ્યા છે અને તેમની અવગણના કરવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે, અને તેના જ કારણે ક્યાંક જે કોર્પોરેશનનું રાજકારણ છે તેની અંદર ગરમાવો આવ્યો છે, તે અંદર થનગણાટ છે તે પણ થવા લાગ્યો છે. જે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તેવા જે કોર્પોરેટરની જો વાત કરવામાં આવે તો ચેતન સિંધી કે જે સાબરમતી વોર્ડમાંથી કોર્પોરેટર રહી ચૂકેલા છે, છેલ્લા 3 ટર્મથી તે ત્યાં સાબરમતી વોર્ડમાં કોર્પોરેટર તરીકે જીતતા આવ્યા છે, તેમ છતાં પણ કોઈ જ મહત્વનો હોદ્દો તેમને આપવામાં નથી આવ્યો. ત્યારબાદ નયન બ્રહ્મભટ્ટ કે જે ખોખરા વોર્ડમાંથી આવે છે, પક્ષના પાયાના અને મજબૂત નેતા પણ તે ગણવામાં આવે છે, પરંતુ 3 ટર્મથી જીતતા આવ્યા છતાં પણ આ વખતે તેમને કોઈ જ મહત્વનો હોદ્દો છે તે આપવામાં ન આવ્યો, તેમની અવગણના છે તે કરવામાં આવી. ત્યારબાદ વાત કરીએ તો રાજુ ઠાકોર કે જે થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા, જંગી બહુમતી સાથે તે જીતીને પણ આવ્યા, પરંતુ પશ્ચિમ વિસ્તારમાં મોટી પકડ ધરાવે છે તેમ છતાં પણ તેમની અવગણના કરવામાં આવી અને કોઈ જ પ્રકારનો હોદ્દો રાજુ ઠાકોર છે તેમને પણ આપવામાં ન આવ્યો. સાથે ચોથું નામ છે પરેશ પટેલ કે જે વસ્ત્રાલ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે જીત્યા છે. પૂર્વ વિસ્તારમાં સિનિયર નેતા તરીકે તે જાણીતા છે અને જેઓ છેલ્લી 3 ટર્મથી વસ્ત્રાલ વોર્ડની અંદર જંગી બહુમતી સાથે જીત્યા આવ્યા છે, તેમ છતાં પણ કોઈ હોદ્દો તેમને મળ્યો નહીં, હોદ્દાથી તે વંચિત રહ્યા. આ જે 4 કોર્પોરેટર છે કે જેમને હોદ્દાથી વંચિત રાખવામાં આવ્યા છે, તેના જ કારણે ક્યાંક જે કોર્પોરેશનનું રાજકારણ છે તે પણ ગરમાયું હોય તેવું દેખાઈ રહ્યું છે, અને તેના જ કારણે ભલે ખુલીને સામે નથી આવતા, પરંતુ ચોક્કસથી જે આ તમામ સિનિયર કોર્પોરેટર છે તેમની અંદર ખાલી ક્યાંક નારાજગી છે તે ચોક્કસ જોવા મળી રહી છે. સવાલ અહીંયા એવો ઉભો થાય છે કે આ જે કોર્પોરેટરો છે તેમની અવગણના કેમ કરવામાં આવી? ભાજપ સંગઠન છે તેમાં તેમની સારી પકડ જોવા મળી રહી છે, નેતાઓ સાથે તેમના સંબંધો છે તે સારા જોવા મળી રહ્યા છે, 3 ટર્મથી સારી લીડ સાથે તે જીતતા આવ્યા છે, તેમ છતાં પણ આ સિનિયર જે કોર્પોરેટરો છે તેમની અવગણના કરવાનું કારણ શું, તે સૌ જે તેમના વોર્ડના જે જનતા છે તેમના મનમાં પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે રાજકીય પંડિતોનું જો માનીએ તો સતત 3 ટર્મથી જે જીતતા હોવા છતાં આ નેતાઓને સાઇડલાઇન કરવાથી પક્ષની અંદરની આંતરિક જે અસંતોષ જે છે તે આગામી સમયમાં કોઈ નવું સ્વરૂપ લઈને આવે તો કોઈ નવાઈ ના કહી શકાય તેવું પણ રાજકીય પંડિતો માની રહ્યા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.